સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાના છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના ધમાણા ગામેથી ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા પોલીસ ટીમ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનો આચરી નાસી છૂટેલ આરોપીઓને સત્વરે પકડી ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવા માર્ગદર્શન આપેલ તેમજ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની હોય લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સારું ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓએ જરૂરી સૂચનાઓ આપેલ તે અનુસાર પોલીસ અધિક્ષક અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે CF રાઠોડના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓની ટીમ રચના કરેલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ તે અનુસાર ટીમના પોલીસના કર્મચારીઓ રાજસ્થાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રવાના થયેલ અને સ્થાનિક બાતમીદારો ઊભા કરી આરોપીઓ વિશે માહિતી મેળવેલ। આમ મળેલ બાતમી આધારે નાસ્તા ફરતા આરોપી રતનલાલ ભગવાનજી જાટને પકડી વધુ તપાસ માટે આરોપીને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।